80માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના પર્વે રવિવારે સવારે હજારો અમદાવાદીઓ, મોટી સંખ્યામાં યુવા નાગરિકો અને જૈનજીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 16 ઓગસ્ટે યોજાયેલ આ તિરંગા યાત્રા નિકોલના અર્બુદાનગરથી ખોડિયાર માતા મંદિર સુધીના માર્ગોથી નીકળતા સમગ્ર રોડ તિરંગાના રંગમાં રંગાઈ ગયો હતો। આજનું યુવા, આવતીકાલનું રાષ્ટ્ર ની થીમ પર આયોજિત આ યાત્રામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દેશે 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કર્યાના બીજા જ દિવસે યોજાયેલી આ યાત્રા દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રગૌરવની ભાવનાને ઉજાગર કરે છે। વી લવ મોદી ના નારા સાથે આ યાત્રાની શરૂઆત થઈ હતી। આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ રાજકીય નેતાઓ અને અન્ય અગ્રણી મહાનુભાવો સાથે હાજર રહ્યા હતા। તેઓ યાત્રામાં ભાગ લેનારાઓ સાથે જોડાયા અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો દ્વારા વધુ સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ કરી હતી। યુવા આજે, રાષ્ટ્ર આવતીકાલે ની થીમ પર આયોજિત તિરંગા યાત્રામાં જૈનજી યુવાનોની ભાગીદારી મુખ્ય આકર્ષણ રહી હતી। આયોજકોએ દેશના ભવિષ્યના ઘડતરમાં યુવા ભારતીયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો। અમે શિસ્તબદ્ધ જૈનજી છીએ, અમે રાષ્ટ્રપ્રેમી જૈનજી છીએ અને અમે સુસંસ્કારી જૈનજી છીએ જેવા સંદેશો દ્વારા યુવાનોને દેશની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન જાળવીને રાષ્ટ્ર ગૌરવ સાથે શિસ્ત અને જવાબદારીની ભાવના કેળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તિરંગા યાત્રાના આયોજક વિષ્ણુ દેસાઈ, સોશિયલ વર્કરે જણાવ્યું હતું કે યુવાનો માત્ર આવતીકાલના નાગરિકો જ નથી, પરંતુ આજની રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયાનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે। મોટી સંખ્યામાં યુવાનોની ભાગીદારી દર્શાવે છે કે જૈનજી દેશની પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની આશરે 65% વસ્તી 35 વર્ષથી ઓછી વયની હોવાથી દેશમાં વિશ્વની સૌથી મોટી યુવા વસ્તીઓમાંની એક છે। 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની યાત્રામાં યુવા નાગરિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું। તિરંગા યાત્રા દરમિયાન વિવિધતામાં એકતા નો સંદેશ પણ પ્રબળ રીતે આપવામાં આવ્યો હતો। નાગરિકોને સાથે ચાલવા, એકસાથે ઊભા રહેવા અને વધુ સશક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી। દેશે 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કર્યાના બીજા જ દિવસે યોજાયેલી આ યાત્રામાં યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દેશભક્તિ, એકતા તથા રાષ્ટ્રગૌરવની ભાવનાની ઉજવણી કરી હતી। આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત રાજકીય આગેવાનો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે યાત્રામાં સહભાગીઓ સાથે જોડાઈને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની વધુ સક્રિય અને સામૂહિક ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું। સર, આજે જેનજી અહીંયા કંઈક નવા રૂપમાં દેખાવા જઈ રહી છે જે સપોર્ટ દ્વારા દેખાઈ છે, શું કહેવા માંગશો? આજે મારા મત વિસ્તારના અર્બુદાનગર ખાતેથી યુવા જૈનજી યુવાનો અને યુવતીઓ એક સાથે પોતાનો રાષ્ટ્રપ્રેમ દર્શાવતા તિરંગા યાત્રામાં જોડાયા છે। આ જૈનજીના મનમાં સ્પષ્ટ છે કે દેશના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારું ભવિષ્ય ઉજ્જવળ છે। નરેન્દ્રભાઈ મોદીએ અનેક મેડિકલ સીટો વધારી, અનેક યુનિવર્સિટીઓનું નિર્માણ કર્યું, IITs બનાવી, એમ્સ બનાવી અને આ 15મી ઓગસ્ટે પણ 1 કરોડ યુવા યુવતીઓ માટે AI લર્નિંગ ડિસ્ટન્સ અને સ્પોર્ટ્સમાં ઉજ્જવળ કારકિર્દી માટેની ઘોષણાઓ કરી છે। મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ કરતા કરતા આજના જૈનજી આજે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે, ત્યારે યુવાનોમાં એ વિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે મોદીજીના નેતૃત્વમાં યુવાનોનું ભવિષ્ય ખૂબ સુંદર અને એમની अपेक्षा प्रमाणेનું થવાનું છે। मेरा नाम प्रतीक्षा पटेल है। मैं BBA की कॉलेज से पढ़ती हूँ और कॉलेज का अच्छा सपोर्ट है। अच्छा कार्यक्रम किया। हमारा फर्स्ट कार्यक्रम है ये कॉलेज का। और आज 15 अगस्त की ये जो रैली निकलने वाली है निकोल तक जाएगी। अच्छा है और हमको भी आगे ऐसा सपोर्ट मिलता रहे, अच्छा कार्यक्रम हो
और अच्छी फैसिलिटी फेयरवेल जैन सब जी की होगा। आज जो रैली निकलने वाली है, क्या मैसेज देना चाहते हो? जैन जी का जो ये नीट की एग्जाम के जो पेपर लीक हुए थे वो नहीं होना चाहिए था, और सरकार का जो सपोर्ट है इतना थोड़ा और चाहिए, और गर्ल्स को उतना सपोर्ट मिलना चाहिए ज़्यादा। और जो उन्होंने जो नीट के एग्जाम के जो इस्तीफा दिया था वो अच्छा है, नहीं देना चाहिए था। और अच्छी है नीट की एग्जाम का जो पेपर लीक हुआ नहीं होना चाहिए। और लड़कियों को सपोर्ट करो ज़्यादा, सरकार इतना सपोर्ट नहीं कर रही है, तो जितना ज़्यादा सपोर्ट करोगे इतना अच्छा होगा। थैंक यू।